જય શ્રી રામ. જય શ્રી રામ મિત્રો, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે જવાનું છે મેંદેડા. મેંદેડા આપણે જવાનું છે 26મી જાન્યુઆરીનો પ્રોગ્રામ છે મેંદેડામાં. ત્યાં ફંક્શન જેવું છે. ત્યાં જવાના છીએ અને જોવો તો ભાઈ મેંદેડામાં બધી રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને મેંદેડા પોલીસ સ્ટેશને પહોંચી ગયા અને ભાઈ ડાયરેક્ટ આવી ગયા ત્યાં મેંદેડા ગ્રાઉન્ડે જ્યાં કાર્યક્રમ હતો ત્યાં ગયા તો ઘોડાની રેસ થતી હતી એ પણ પૂરી થઈ ગઈ. અમે પહોંચ્યા હતા અને ભાઈ પછી જોયું તો કાર્યક્રમ પૂર્ણ વીતી તરફ આગળ જતો હતો અને બધાનું સન્માન પણ કરતા હતા. અને પછી અમે જોતા હતા તો પબ્લિક જાતી હતી તો અમે પણ આગળ ગયા. તો જતા હતા તો પછી ભીડ બહુ હતી એટલે ઘડીક ઊભા રહી ગયા અને પછી પાછા ભાઈ અંદર જવાનું નક્કી કર્યું, પાણી પી લીધું અને પછી અમે ગયા અંદર. અંદર ગયા તો જ્યાં કલેક્ટર સન્માન કરતા હતા બધાનું, જેટલા પણ ભાગ લેનાર કે હતા એનું બધાનું સન્માન કલેક્ટર સાહેબ કરતા હતા અને અમે ગયા તો કલેક્ટરને પણ જોઈ લીધા અને જોઈ લ્યો ભાઈ ઝંડા ગુજરાત પોલીસના. જોઈ લ્યો ભાઈ કલેક્ટર સાહેબ બધાનું સન્માન કરે છે અને ઉપર રાષ્ટ્રધ્વજ છે. અને ભાઈ પબ્લિક પણ એમ હતી. પછી ભાઈ કલેક્ટર સાહેબને જોઈને અમે જતા હતા અને ત્યાં કલેક્ટર સાહેબની ગાડી હતી. ભાઈ ગાડી નંબર લ્યો 001. કેટલા આની કિંમત કેટલી છે ભાઈ ગાડીની પણ ગાડીની નંબર તમે કમેન્ટમાં જણાવજો. કલેક્ટર સાહેબ શ્રી ડીએમની ગાડી છે. અને પછી ભાઈ અમે બહાર નીકળી ગયા અને પછી જાતા હતા રસ્તામાં તો જો ભાઈ કંઈક નવું જ જોવા મળ્યું. ખેલ કરતા હતા. અમને જોઈને એને બંધ કરી નાખ્યું. પછી ભાઈ રસ્તામાં ઊભી નાસ્તો કરવા ઊભા રહી ગયા. પછી ભાઈ ત્યાંથી અમે નાસ્તો કરતા કરતા ઊભા થઈ ગયા અને ત્યાં વાઈટ જોતા હતા ગાડીની. પછી ભાઈ ગાડીમાં બેસીને આવી ગયા ઘરે અને ઘરે પહોંચી ગયા અને આ ભાઈ તો એનો બે આંગળી દેખાડે છે. પછી ભાઈ ઘરે આવીને પછી એક વિડીયો શૂટિંગ કરવાનું તો વિડીયો શૂટિંગ કરીને અહીં બ્લોગ પૂરો કર્યો.